ભારત વર્ષનો ઇતિહાસ છે. પૂજ્યપાદ આપણા ગુરુ કહી શકાય ભગવત્પાદ રામાનુજાચાર્ય. અમને એમના એક શિષ્ય હતા ધનુર્ધર દાસ. ધનુર્ધર દાસ જેનો જન્મ એ લોક દ્રષ્ટિ કદાચ જે જ્ઞાતિ લોકમાં પ્રતિષ્ઠિત જ્ઞાતિ હોય એવી જ્ઞાતિમાં નહોતું, પણ એને ભગવત્પાદ રામાનુજાચાર્યનો યોગ થયો, ભગવાનની ઓળખ થઈને, અને એનું જીવન ધર્મમય, ભગવાનમય, ભજનમય. તો બન્યું કેવું? સ્વયં ભગવત્પાદ રામાનુજાચાર્ય એ જ્યારે કાવેરી ગંગામાં સ્નાન કરવા માટે જાય ત્યારે ધનુર્ધર દાસના એ ખભા ઉપર હાથ મૂકી અને સ્નાન કરવા માટે જતા હોય. સ્નાન કરીને કાવેરી ગંગામાંથી બહાર નીકળે ત્યારે એનો હાથ પકડીને ત્યારે અન્ય ઉચ્ચ વર્ણમાં જે સેવકો હતા, ભક્તો હતા, એને એમ થાય કે ગુરુ આ બરાબર નથી કરતા, આ તો નીચલા વર્ણનો છે. પણ ભક્તો, ભગવાન અને મહાપુરુષો છે ને, એને નીચલો વર્ણ અને ઉચ્ચ વર્ણ એ શેનાથી જુએ છે? એ જીવના હૃદય સામે જુએ છે, એના ધર્મના આચરણ સામે જુએ છે, એના ભાવની સામે જુએ છે, અને એના આધારે ઉચ્ચ અને નીચ વર્ણની વ્યાખ્યા એ મહાપુરુષો એને એ પ્રમાણે એને આદર આપે છે. સબરીનો એ ક્યાં ઉચ્ચ વર્ણ હતો, પણ ભગવાન રામ એની ઝૂંપડીએ જઈને એના બોર જમે. ભક્તો, ઈશ્વરની દુનિયામાં ખુદ અહીંયા ભગવાને પણ સ્પષ્ટતા આપી આપણને. ધર્મ કદાચ નિમ્ન કુળમાં થયો હોય ને તો દુઃખી ન થવાનું. ધર્મનું પાલન કરે ને એ વ્યક્તિ, ધર્મનું પાલન કરે તો એ વ્યક્તિ એ આચરણથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શકાય. કદાચ લોકમાં બ્રાહ્મણ સરનેમ પ્રાપ્ત ન થાય, કદાચ લોકમાં તમારી જાતિ કઈ એમ બ્રાહ્મણ એમ ના કહી શકાય કદાચ, પણ ભક્તો, સ્વયં ભગવાન જે બ્રાહ્મણોને જે સ્થાન હોય ને એ ભગવાનના દરબારમાં એ ભગવાનના ભક્તને સ્થાન મળતું હોય છે. અને એ ધનુર્ધર દાસ કેવા ભગવાનના ભક્ત થયા. અન્ય ભક્તો હતા, ઉચ્ચ કુળ વર્ણના હતા, એ ઈર્ષ્યા કરતા કે તમે એને ખોટી રીતે માન આપો છો, એ તો નીચલા વર્ણનો છે. ત્યારે બન્યું કેવું ભક્તો? એક દિવસ ભગવત્પાદ રામાનુજાચાર્ય કદાચ એનું પંચભૂતનું ખોડિયું નિમ્ન વર્ગનું હશે, પણ એનું હૃદય, એનું ભજન, એનું કાર્ય, એનું જીવન એ ઉચ્ચ વર્ણને પણ આંબી જાય ને એવું છે. એનું દર્શન કરાવવા માટે એક દિવસ સમજણ કેટલી વિશાળ છે, એનું હૃદય કેટલું વિશાળ છે, ધર્મમાં કેટલા વિશાળ છે, અને એનાથી એ માણસ એ સામાન્ય લોકો કરતા અધકેરો ઊંચો છે. એનું દર્શન કરાવવા માટે એક દિવસ રામાનુજાચાર્ય શું કર્યું? એ બધા જ આશ્રમમાં રહ્યા હતા. સત્સંગ સભા રાત્રે પૂર્ણ થઈ હશે, બધાના ધોતી બહાર સૂકતા હતા. એનામાંથી રાત્રે એક સેવકને કીધું કે જાઓ, અમને આજે થોડા વસ્ત્રની આવશ્યકતા છે, એટલે બધાએ ધોતી જે બારે રહ્યા છે ને એનામાંથી એક નાનકડો ટુકડો અમારા માટે લઈ આવો. એટલે બધામાંથી એક એક ટુકડો કાપીને એક સેવક દોડતા ગયા, લઈને આવ્યા, રામાનુજાચાર્યને રાખ્યા. સવાર પડી, સ્નાનાદિક નિત્ય કર્મ કરીને બધા જ્યારે પોતાના વસ્ત્ર લેવા જાય એટલે વસ્ત્રને તૂટેલું જોયું, ખંડિત જોયું. એટલે કોણે તો મારી ધોતી કાપી? અરસપરસ ઉદ્વેગ થઈ ગયો. તે જ કાપી છે, તે જ કાપી છે. એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા. પણ જ્યારે ભગવત્પાદ રામાનુજાચાર્ય બધાને શાંત કર્યા, કોઈકને જરૂર હશે, લીધી હશે, એમાં શું ગુસ્સે થવાનું? અને આશ્રમમાંથી કપાયું છે તો કોઈ ભગવાનના ભક્તને જરૂર પડી હશે, લીધું. આપણું વસ્ત્ર ભગવાનના ભક્તને અર્થે કામ લાગી ગયું, રાજી થવાની વાત છે. એટલે બધા સમસમી ગયા, કોઈ બોલ્યા નહીં, પણ હૃદયમાં ગુસ્સો તો રહી ગયો. કોણ કાપી ગયો હશે, મૂકીશ નહીં. પણ એ જ દિવસે ભગવત્પાદ રામાનુજાચાર્ય ધનુર્ધર દાસ
એમના પત્ની હેમાંબા એ મઠની બાજુમાં જ એનું નાનકડું ઘર એમાં રહ્યા છે. બે ચાર શિષ્યોને કહ્યું કે એક કામ કરો, તમે જાઓ અને એમના ઘરના જે ઘરેણા છે ને એ બધા લઈ લ્યો. એટલે રાત્રે જાણે આપણે એમ લાગે કે ચોરીનું કર્મ, પણ ચોરી કરતા પણ ભક્તો સદગુરુ, એક સત અસતનો વિવેક, એક ભગવાનના ભક્તનું હૃદય કેટલું વિશાળ હોય છે વાસ્તવમાં, એનું દર્શન કરાવવા માટે એક સેવકને મૂક્યા. એ સેવક ગયા. હેમાંબા સૂતેલા હતા. એના કંઠમાં હાર હતા સોનાના, એના પગમાં ઝાંઝર હતા, એના હાથમાં બંગડીઓ અને બીજું બધું સુવર્ણનું હતું, કાનના આભૂષણ, નાકના આભૂષણ, એ બધાય પેલા ભક્તે જઈને લેવાની શરૂઆત કરી. બીજું બધું તો ઉતરી ગયું, ઊંઘમાં હતા એ સમય દરમિયાન. પણ હેમાંબા જાગી ગયા. હેમાંબા જાગ્યા, સે ઝીણી આંખ કરીને જોયું ને, તો જ લેવા ગયા ને એના ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક જોયું. હો, ભાલમાં તિલક જોયું ને એટલે એને આંખ બંધ કરી. ભગવાનના કોઈ ભક્તને ભીડ પડી છે અને એને મજબૂરીમાં આવું એને કરવું પડતું હશે. ભગવાનના ભક્તને ભીડ પડે ને એમાં આપણું ધન લેખે લાગે, એનાથી મોટું ભાગ્ય કયું હોઈ શકે? પણ હું આમ પડખાભર સૂતી છું તો એક બાજુના તો રહી જાય ને, દબાયેલા હોય, એટલે એ રહી જશે, કઈ કામ નહીં આવે ફોગટના. એટલે હેમાંબાએ એવો દેખાવ કર્યો, જાગી ગયા હતા. બહુ આપણે તો બૂમો પાડી દઈ, પણ જાગી ગયા હોવા છતાં પણ હેમાંબાએ શું કર્યું કે ઊંઘમાં જ જાણે પડખું ફેરવ્યું કે ભગતને કહેવા માટે કે ભાઈ હવે આ બાજુના લઈ લે, એવો દેખાવ કરવા માટે પડખું ફેરવ્યું. પણ બન્યું કેવું કે જ્યાં હેમાંબાએ પડખું ફેરવ્યું ત્યાં પેલા ભગતને એમ થયું કે જાગી ગયા, ભાગો ભાગો ભાગો. અને એ તો ભાગી છૂટ્યા મુઠ્ઠી વાળીને, એ તો ભાગ્યા. પણ પછી કીધું કે જાઓ, હવે સવાર પડીને જાઓ, હવે જેના ઘરમાં ચોરી થઈ છે એના ઘરમાં કેવી વાતો થાય છે એ સાંભળો. જેના ઘરમાં ચોરી થઈ છે એના ઘરમાં વાતો કેવી થાય છે એ સાંભળો. અને ત્યારે બે ચાર ભક્તો, એમાં પણ જેને વધારે વિદ્વેષ વૃત્તિ હતી ને એને જ સાંભળવા માટે મોકલ્યા કે તમે જઈને સાંભળો કે એ શું વાતો કરે છે પતિ પત્ની. સવાર પડી, નિત્ય કર્મમાંથી પરવાર્યા. હેમાંબાએ જ્યારે ધનુર્ધર દાસે પૂછ્યું કે દેવી, તમારા એક બાજુના આભૂષણો દેખાય છે ને એક બાજુના આભૂષણો ગાયબ છે, તે શું થયું? ત્યારે હેમાંબા બોલ્યા કે સ્વામીનાથ, ભગવાનના કોઈ વૈષ્ણવ ભક્તને ભીડ પડી છે એવું મને લાગ્યું. એટલે કોઈ વૈષ્ણવ ભક્ત ભગવાનની ઈચ્છાથી આપણા દ્વારે આવ્યો તો મધરાતે, અને એક બાજુના તો ઉતાર્યા. પણ મને એમ થયું કે એક બાજુના ભગવાનના ભક્તને અર્થે કામ ના આવે તો શું કામના? એટલે મેં એવો દેખાવ કર્યો ઊંઘમાં જ કે એ છે તો સૂતા જ, પણ હવે આ બાજુના પણ લઈ લો, એના માટે મેં પડખું ફેરવ્યું. પણ એ ભગતને એમ થયું કે જાગી ગયા, એટલે દોડીને નીકળી ગયા. ત્યારે ધનુર્ધર દાસે ઠપકો દીધો. શું ઠપકો દીધો ખબર છે? આપણા જેવો નહીં કે જાગી ગઈ તો પછી મને કહેવાય નહીં, પકડી લીધો હોત ને, એટલા માટે નહીં. પણ ધનુર્ધર દાસે એટલા માટે ઠપકો આપ્યો કે દેવી, તમારા પડખા બદલવાના કારણે ભગવાનના વૈષ્ણવ ભક્તના હૃદયમાં એક ડર લાગ્યો ને, એવું આચરણ આપણે ન કરવું ઘટે. તારા કારણે ડર લાગ્યો, લે, ભગવાનના ભક્તને આપણા કારણે પણ ડર ન લાગવો જોઈએ. કેવી સમજણ! આ જ્યારે પ્રસંગ પેલા ભક્તોએ કાનોકાન સાંભળ્યો ને, ત્યારે ખબર પડી કે કદાચ જન્મથી ઉચ્ચ કુળમાં અમને જન્મ તો મળ્યો છે, કદાચ એમનો જન્મ નિમ્ન કુળમાં છે, પણ ભક્તો, ભગવાન અને મહાપુરુષો છે ને ભક્તો, એક આચરણ જુએ છે, એને ભગવદ પ્રેમ કેટલો છે, એનો હૈયું ભક્તિ ભાવથી કેટલું નીતરતું છે.